ભાવનગરના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા અને સુરતના કીર્તિ પટેલ ફરી એક વિવાદમાં આવ્યા છે અને વિવાદનું કારણ એવું છે કે તેમણે ભાવનગરના એક વ્યક્તિને ધમકી આપી ખંડણી માગી એવો નૈના બારૈયા અને કીર્તિ પટેલ ઉપર આરોપ લાગ્યો છે। ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં રાજુ ભમ્મરે ફરિયાદ કરી છે। શું છે મામલો, કેમ થઈ ફરિયાદ અને કોણે આપી ધમકી, બધી વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરના વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયાની। નૈના બારૈયા ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે અચાનક એક દિવસ ભાવનગર પોલીસ તેમના ઘરે દરોડો પાડે છે, કારણ કે એક વોન્ટેડ આરોપીને નૈના બારૈયાએ આશ્રય આપ્યો હોવાની પોલીસને જાણકારી મળે છે। પોલીસની આશંકા સાચી ઠરી નૈના બારૈયાના ઘરમાંથી જે વોન્ટેડ આરોપી હતો તે મળી આવે છે। આરોપીની તે ધરપકડ થાય છે, પરંતુ આરોપીને આશ્રય આપવાના ગુનામાં નૈના બારૈયાની પણ ધરપકડ થઈ। પછી નૈના બારૈયાએ ગંભીર આરોપો અનેક ઉપર લગાડ્યા, જેમાં એક નામ નવું આવ્યું। એ નામ હતું રાજુ ભમ્મર। કોણ છે આ રાજુ ભમ્મર? તો રાજુ ભમ્મર મૂળ ભાવનગરના વતની છે અને અત્યારે સુરતમાં પોતાના પરિવાર સાથે સ્થાયી છે। રાજુ ભમ્મર અને નૈના બારૈયા વચ્ચે મિત્રતા થાય છે। બંને લિવિનમાં સાથે રહેવા લાગે છે, લિવિન કરાર પણ કરે છે। પણ હવે એક નાટકીય વળાંક આવ્યો છે આખી ઘટનામાં। નૈના બારૈયા અને રાજુ ભમ્મર વચ્ચે વાંધો પડ્યો અને રાજુ ભમ્મરે એક નોટિસ નૈના બારૈયાને પોતાના વકીલ મારફતે મોકલી આપી। આ નોટિસમાં રાજુ ભમ્મરે નૈના બારૈયાને જણાવ્યું કે હવે આપણે આ લિવિનમાં રહેતા હતા તે કરારનો અંત લાવીએ છીએ, કારણ કે હું મારી પત્ની અને મારા બાળકો સાથે રહેવા માગું છું, એટલે હવે આપણે એકબીજાના સંપર્કમાં નહીં રહીએ। ફોન દ્વારા, વોટ્સઅપ દ્વારા કે રૂબરૂ મળી હવે લિવ ઇન રિલેશનશિપનો અંત આવે છે। નૈના બારૈયા સાથે લિવ ઇન રિલેશનશિપનો અંત લાવ્યા પછી રાજુ ભમ્મરને એક ફોન આવે છે। ફોન કરનાર પોતાની ઓળખ કીર્તિ પટેલ તરીકે આપે છે। સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલનું નામ બહુ જાણીતું છે। કીર્તિ પટેલ સામે પણ અનેક વિવાદો થયેલા છે। કીર્તિ જે ફોન રાજુ ભમ્મરને કરી રહી હતી તેનો ઓડિયો અમારી પાસે છે, પરંતુ અમે ઓડિયો તમને એટલા માટે સંભળાવતા નથી। કીર્તિ પટેલ અને રાજુ ભમ્મર વચ્ચેના જે સંવાદો છે જેમાં ઘણા બધા અશ્લીલ શબ્દનો પ્રયોગ થયો છે, એટલે એ ઓડિયો તમને સંભળાવતા નથી। પરંતુ કીર્તિ પટેલનો દાવો એવો હતો કે નૈનાએ મારી સાથે સંપર્ક કર્યો અને હવે તે જે રાજુ ભમ્મરે નૈના સાથે સંબંધ કાપી નાખ્યા, તેના કારણે કીર્તિ પટેલ નારાજ હતા અને કીર્તિ પટેલનો આરોપ એવો હતો કે રાજુ ભમ્મરે નૈના બારૈયાની જિંદગી બગાડી છે। આમ આખા ઓડિયોની અંદર એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ થાય છે। આ ઘટના પછી રાજુ ભમ્મર ભાવનગર આવે છે અને દાઠા પોલીસમાં એક અરજી આપે છે, ફરિયાદ આપે છે, જેમાં રાજુ ભમ્મરનો દાવો અને આરોપ એવો છે કે હું અને નૈના બારૈયા લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા, પરંતુ નૈના બારૈયાએ મારી પાસેથી અઢળક રૂપિયા પડાવ્યા, મને ડરાવ્યો, ધમકાવ્યો, બદનામ કરવાની વાત કરી અને મને ગુજરાત બહાર પરાણે 46 દિવસ સુધી ફેરવવામાં આવ્યો। પણ હવે મને અંદાજ આવ્યો છે કે હું લૂંટાઈ રહ્યો છું, હું બરબાદ થઈ રહ્યો છું, એટલે લિવ ઇન રિલેશનશિપ જે હતી એનો અંત આણું છું। આ અંત આણવાની વાત આવી એટલે નૈના બારૈયાએ કીર્તિ પટેલનો સંપર્ક કર્યો અને કીર્તિ પટેલ અને નૈના બારૈયા મને ફોન કરી હવે મારી પાસે ખંડણી વસૂલ કરવા માગે છે। આ બંને મારા અને મારા પરિવારને બદનામ કરી મારી પાસેથી રૂપિયા પડાવવા માગે છે, એવો રાજુ ભમ્મરે દાઠા પોલીસને આપેલી અરજીમાં આરોપ લગાડવામાં આવ્યો છે। આખી ઘટનામાં હવે એક નવો વિવાદ ઊભો થશે અને નૈના બારૈયાની મુશ્કેલી વધે એવી સંભાવના પણ જોવામાં આવી રહી છે। કારણ એવું છે કે નૈના બારૈયાની ધરપકડ પછી નૈના બારૈયાએ જામીન અરજી મૂકી હતી અને અદાલતે જામીન તો આપ્યા હતા, પણ જામીનની એક શરત હતી કે નૈના બારૈયા ગુજરાત છોડશે
નહીં, પરંતુ રાજુ ભમ્મરે જે ફરિયાદ આપી છે, જે અરજી આપી છે, તેમાં ઉલ્લેખ એવો છે કે 46 દિવસ સુધી નૈના બારૈયા મને ગુજરાત બહાર અને હરિદ્વારમાં લઈ ગઈ હતી. આમ જો નૈના બારૈયાએ ગુજરાત છોડ્યું હશે તો મુશ્કેલી એટલા માટે વચ્ચે અમારી જાણકારી એવું કહે છે કે ભાવનગર પોલીસ નૈના બારૈયાએ શરત ભંગ કર્યો છે એમ કહી તેના જામીન રદ કરવાની કાર્યવાહી પણ પોલીસ કરી રહી હોવાની જાણકારી અમને મળી રહી છે. હવે આ મામલાની તપાસ દાઠા પોલીસ કરશે કે પછી આ અરજી સુરત પોલીસને મોકલી આપવામાં આવશે તે તો આવનારો સમય કહેશે. પણ ફરી એક નવો વિવાદ નૈના બારૈયા અને કીર્તિ પટેલના નામે બહાર આવ્યો છે. આ અંગે તમારે શું કહેવું કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી જયંતને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત લઈ. નમસ્કાર.